રાધે રાધે ઓલ માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે હું એક એવી હેલ્ધી તો કહી શકીએ, હા હેલ્ધી એવી રેસીપી લઈને આવી છું। જો તમે ડાયટ કરતા હોય તો એમાં પણ આ ખાઈ શકો છો, અને જો ડાયટ ન કરતા હોય તો પણ આ ખાઈ શકો છો। તો અહીંયા મેં એક મોટા વાસણમાં મીઠું અને પાણી એડ કરી લીધું છે, અને ત્યારબાદ લીધો છે એમાં બાજરાનો લોટ। તમે અંદાજો આવી જ ગયો હશે કે હું શું બનાવું છું। જી હા, હું બનાવું છું બાજરાનો રોટલો। તમને તમારામાંથી કોને કોને બાજરાનો રોટલો બનાવતા આવડે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો, બરાબર છે। તો અહીંયા હું આ બાજરાના લોટને એકદમ સારી રીતે મસળી રહી છું। જેટલો જ તમે સરસ રીતે એને મસળશો એટલો જ તમારો બાજરાનો રોટલો છે તે ખૂબ જ સરસ રીતના તૈયાર થઈ જાય છે। તો અહીંયા એને એકદમ ટાઈટલી મેં સારી રીતના મસળી લીધો છે, અને ત્યારબાદ હું આનો બનાવી રહી છું રોટલો। તમે આઈડિયો કે અંદાજો લગાવી શકો છો કે હું શેની રેસીપી લઈને આવી છું। અત્યારે આ રેસીપી બધી હોટલોમાં પણ મળે છે, પણ પહેલાંના જમાનામાં આ રેસીપી બધા જના ઘરે ગામડામાં જરૂરથી બનતી। તો એ રેસીપી જે હું આજે મારા ઘરે બનાવીને ટ્રાય કરું છું। જો કે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે। હું વીકમાં 2 થી 3 વાર એને જરૂરથી બનાવું છું, અને એકદમ 10 મિનિટમાં રેડી થઈ જાય એ રીતનું છે। અત્યારે હું ગરમ રોટલો બનાવું છું, જો કે ઠંડો રોટલો તમારો પડેલો હોય એમાંથી પણ તમે આને બનાવીને રેડી કરી શકો છો। તો અહીંયા મેં આખો રોટલો બનાવી લીધો છે, ત્યારબાદ એને આપણે સારી રીતના પકાવી લેવાનો છે બંને સાઈડથી। સોરી। તો રોટલો અહીંયા મારો હમણાં રેડી થઈ જવાનો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના આપણે એને બંને સાઈડથી પકાવી લેવાનો છે। તો અહીંયા મેં રોટલો થોડો અમથો પાતળો બનાવ્યો હતો, તો અહીંયા રોટલો મારો થઈ ગયો છે રેડી। અને અહીંયા એક પેનમાં મેં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે। અહીંયા મને ઘીનો ટેસ્ટ વધારે ગમે છે એટલે મેં ઘી એડ કર્યું છે। ઘીનો તમને જો ન ગમતું હોય તો તમે એમાં તેલનો પણ ઉપયોગ કરી શકો છો। ઘી એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં મેં અંદાજિત 10 થી 12 લસણની કળી નાની નાની સમારી અને એડ કરી લીધેલી છે। લસણ એકદમ સરસ રીતના કૂક થાય, ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યારબાદ એમાં મેં લીલી ડુંગળી એડ કરી દીધી છે। લીલી ડુંગળીને આપણે 2 મિનિટ એમાં કૂક કરવા દેવાની છે। ત્યારબાદ એમાં મીઠું એડ કરી દીધું છે। મેં મસાલામાં ખાલી મીઠું જ એડ કર્યું છે, તો જો તમે તમારી ઈચ્છા પ્રમાણે કાંઈ પણ મસાલા એડ કરી શકો છો। ચટણી, ધાણા જીરું, મીઠું તમારી ઈચ્છા પ્રમાણે, તમને જેવો ટેસ્ટ જોઈતો હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। પણ હું મારા ઘરમાં અમે કઈ રીતના બનાવીએ છીએ એ રેસીપી તમારી સાથે શેર કરું છું। તો હું એમાં ફક્ત મીઠું જ એડ કરું છું, બીજી કાંઈ જ વસ્તુ હું એડ કરતી નથી। ત્યારબાદ જે રોટલો બનાવ્યો હતો એનો સરસ એવો ભૂકો કરી અને મેં રેડી કરી દીધો હતો, અને એમાં સરસ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે। તો ખાઓ પીઓ અને મોજ કરો। જરૂરથી કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી।